ગાંધીધામ મનપા દ્વારા ગાંધીધામમાં જનકલ્યાણ શિબિર યોજાઈ। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મંગળવારના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ગાંધીધામ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર બીડી ડાવેરા, મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ તેમજ શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી તથા દંડક સુરેશભાઈ ધુઆ ગરિમામય ઉપસ્થિતિમાં રહ્યા હતા। શિબિરમાં વિવિધ સરકારી વિભાગોની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને સ્થળ પર જ માર્ગદર્શન અને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની જનહિતકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાનો અને જનસેવાને વધુ અસરકારક બનાવવાનો રહ્યો હતો। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ જનકલ્યાણ શિબિરમાં મનપાના કોર્પોરેટરો, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી યોજનાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો। બાઇટ સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે। એક ઐતિહાસિક સેવાનું શાસન જ્યારે દેશવાસીઓને મળ્યું છે અને એક ઇતિહાસ રચાણો છે કે આઝાદી પછી ચૂંટણી જીત્યા પછી સૌથી વધારે દિવસો સેવા આપવાનું વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક સેવા આપી છે, જેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ચાલી રહ્યા છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ જનકલ્યાણ શિબિર 4 દિવસ સુધી ચાલશે। અલગ અલગ બોર્ડની અંદર જનકલ્યાણ શિબિરો થશે। સરકારશ્રીની જે યોજનાઓ છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની, એ લોકોને વધુને વધુ યોજનાઓનો લોકો એનો લાભ લે, લોકો સુધી પહોંચી કરીને એ યોજનાઓના કાર્ડ બનાવી આપવામાં આવશે, જેનું ઉદ્ઘાટન દીનદયાલ હોલની અંદર આજે ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અને મેયર શ્રી દિવ્યાબેન અન્ય સર્વે લોકોની ઉપસ્થિતિમાં અહીંયા કરવામાં આવ્યું છે। ત્યારે તમારા માધ્યમથી ગાંધીધામના સર્વે નગરજનોને હું વિનંતી કરું છું, લાભાર્થીઓને વિનંતી કરું છું કે આપણે વધુને વધુ જેટલી પણ આ યોજનાઓ છે એનો લાભ લઈએ, આપણે બધા કાર્ડ બનાવીએ અને જે હેતુ છે મોદી સાહેબનો કે લોકો સુધી યોજનાઓ પહોંચે, તો લોકો સુધી યોજનાઓ પહોંચે અને લોકો એનો લાભ લે। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જ્યારે પ્રધાનમંત્રી તરીકે કાર્ય કરતા 12 વર્ષ પૂર્ણ થયા છે, એના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં જનકલ્યાણ શિબિરનું આયોજન થયું છે અને એના અંતર્ગત આજે ગાંધીધામ કોર્પોરેશનનું પણ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આપણને સૌને ખ્યાલ છે કે પ્રધાનમંત્રીશ્રીનો જે ઉદ્દેશ્ય છે સેવા, લોકોના ઘર ઘર સુધી યોજનાઓ પહોંચે અને એ જનકલ્યાણકારી યોજનાઓ થકી લોકોને એના લાભ મળે, એ દિશામાં જ કાર્ય એમના થકી થતા આવે છે। એને અનુસરીને આજે ગાંધીધામ કોર્પોરેશનમાં તમામ વિસ્તારના લોકોને એનો લાભ મળે। જે સરકારની યોજનાઓ ચાલી રહી છે, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ યુવા માટે હોય, મહિલાઓ માટે હોય, એ શિક્ષણ માટેની યોજના હોય, આરોગ્ય માટેની યોજના હોય કે પીજીવીસીએલ વિભાગની સ્કાય યોજના હોય, તમામ લોકો માટે એને યોજના મળે અને યોજનાનો લાભ એક જ સ્થળેથી, એક જ જગ્યાએથી પૂરતું માર્ગદર્શન મળે અને માર્ગદર્શન સાથે એ લાભાર્થીને એનો લાભ મળે, એ હેતુ સાથે આ શિબિરનું ઉદ્ઘાટન આપણા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીના અધ્યક્ષસ્થાને થયું। સાથે આપણા મેયર શ્રી દિવ્યાબેન નાથાણી અને સમગ્ર ટીમ, સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વ સાથે મળી અને આ કાર્યનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સતત આજથી કરીને 4 દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં, આવતીકાલે આદિપુર, પછી ગઢપાદર, કિનાના, 4 દિવસ સુધી આ જનકલ્યાણ શિબિરનું આયોજન ચાલશે। હું તમામ લાભાર્થીઓને વિનંતી કરું છું, સાચા અર્થમાં જેને લાભ લેવાનો છે, જેમની જરૂરિયાત છે કે આપ સૌ આ શિબિરનો લાભ લો અને એમના જીવનમાં જે પણ જરૂરિયાત છે એ યોજનાનો એને લાભ મળી શકે।